ભાગવતજી, અગ્નિ સંસ્કારમાં રહેલી લાશને બચાવવા માટે દવા લઈને ન અવાય. જૈનજીઓના મૃત્યુ થયા, ગોળીઓ ખાધી, 20 મૃત્યુ, અનેક ઘાયલ, કેટલું બધું ન થવાનું થયું. પછી તમે એવું કંઈક કહેવા માંગો છો કે હું રોકી શકું? કહેવાની તો જે તે સમયે તમારે મોદી સાહેબને, ભાજપ સરકારને જરૂર હતી. તમે મોદી સાહેબ અને ભાજપ સરકારને બચાવવા માટે, નફરતનું ઊભું થયેલું વાતાવરણને બચાવવા માટે, જૈનજી પ્રત્યેની લાગણી બતાવવાના જે નિવેદનો આપો છો, મોડું થઈ ગયું છે મોહનજી. હવે ભેગું નહીં થાય. જૈનજીને પણ મારે યાદ અપાવવું છે કે યાદ રાખજો, એ લાકડિયું, એ ટીયર ગેસ, એ ગોળિયું, આપણા મિત્રોના થયેલા મૃત્યુ, ઘરમાં સ્મશાન જેવું થયેલું વાતાવરણ, ભૂખ હડતાલ, અન્યાય, કૌભાંડ. કોંગ્રેસના નેતાએ મોહન ભાગવત અને આરએસએસની પોલ ખોલી નાખી છે. જંતર મંતર બા જેન્ઝીએ આટલો મોટો પ્રોટેસ્ટ કર્યો, તેમને માર મરાયો, તેમના પર પેલેટ ગન ચલાવાઈ, છતાં મોહન ભાગવત એક શબ્દ પણ ના બોલ્યા. અને હવે અચાનક તેમને જ્ઞાન લાદ્યું છે, તેમને રિયલાઇઝેશન થયું છે અને તેમણે આ આખી ઘટના વિશે વાત કરી. તેમણે કહ્યું કે લોકશાહીમાં વિરોધ થવો એ પણ સંવાદનું એક માધ્યમ છે. ત્યારે આ જ ઘટનાને લઈને અને મોહન ભાગવતના આ જ વલણને લઈને કરસન બાપુએ તેમના પર પ્રહાર કર્યા છે અને તેમનો મોદી અને ભાજપ પ્રેમ છતો થયો છે જેવી વાત પણ કરી છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ કરસન બાપુએ વધુમાં શું કહ્યું. કોંગ્રેસના હકારાત્મક સમાનતાના અભિગમને લીધે જેનું અસ્તિત્વ છે એવા સંઘના વડા મોહન ભાગવત સાહેબે એક નિવેદન આપ્યું. ભાગવતજી, અગ્નિ સંસ્કારમાં રહેલી લાશને બચાવવા માટે દવા લઈને ન અવાય. જૈનજીઓના મૃત્યુ થયા, ગોળીઓ ખાધી, ટીયર ગેસ સહન કર્યા, લાકડીઓ સહન કરી, ભૂખ સહન કરી, એ પણ તમારા મોદી સાહેબ અને ભાજપ સરકારના પ્રતાપે, એની નીટની નીતિ અને કૌભાંડોને કારણે. ત્યારે તમને જૈનજી ભરોસા પાત્ર છે યાદ ન આવ્યું? શું વાત કરો છો? આજે આંદોલનની સફળતા પછી દેશમાં ખૂણે ખૂણે ભાજપ અને મોદી સાહેબની વિરુદ્ધમાં જે નફરતનું વાતાવરણ ઊભું થયું, એટલે એને બચાવવા માટે કવર ફાયરિંગ આપવા માટે તમે નિવેદન આપો છો. 20 મૃત્યુ, અનેક ઘાયલ, કેટલું બધું ન થવાનું થયું. પછી તમે એવું કંઈક કહેવા માંગો છો કે હું રોકી શકું? કહેવાની તો જે તે સમયે તમારે મોદી સાહેબને, ભાજપ સરકારને જરૂર હતી. આજે તમે ડુપ્લિકેટ વિશ્વાસ જીતવા આવ્યા છો. અમને પણ ખબર છે, જ્યારે હોસ્ટેલમાં રહેતા ત્યારે એક ગ્રુપ બીજા ગ્રુપને મારી આવે અથવા એક ભાઈ બીજા ભાઈને મારી આવે એટલે જેણે માર ખાધો હોય એની પાસે આ ગ્રુપનો અથવા બીજો ભાઈ જઈને સારી વાતો કરે અને સમાધાન કરે અને એવા ટ્રાય કરે કે જે માર ખાધો એ ભૂલી જાય. સેમ વસ્તુ તમે મોદી સાહેબ અને ભાજપ સરકારને બચાવવા માટે, નફરતનું ઊભું થયેલું વાતાવરણને બચાવવા માટે, જૈનજી પ્રત્યેની લાગણી બતાવવાના જે નિવેદનો આપો છો, મોડું થઈ ગયું છે મોહનજી. હવે ભેગું નહીં થાય. રાષ્ટ્રમાં ખૂણે ખૂણે જે આવતીકાલનું ભારત એવા જૈનજી પ્રત્યે જે ન કરવાના ધંધા મોદી સાહેબ અને ભાજપ સરકારે કર્યા છે, હવે એને બચાવવા માટે તમે લાખ નિવેદન આપો, લાખ મલમપટ્ટી કરો, ભેગું નહીં થાય. જૈનજીને પણ મારે યાદ અપાવવું છે કે યાદ રાખજો, એ લાકડિયું, એ ટીયર ગેસ, એ ગોળિયું, આપણા મિત્રોના થયેલા મૃત્યુ, ઘરમાં સ્મશાન જેવું થયેલું વાતાવરણ, ભૂખ હડતાલ, અન્યાય, કૌભાંડ, આ બધું યાદ રાખજો. એ બધું ભૂલાડવા માટે રોજ નવા આ ટાઈપના નિવેદનો આપશે. પણ જે રાષ્ટ્રહિતમાં હોય, જે જૈનજી હિતમાં હોય, જે આવતીકાલના ભારતના હિતમાં હોય એ જ કરવાનું છે. કોઈની વાતમાં આવવાની જરૂર નથી. ભાગવતજી કોઈ નિવેદન આપે, કાલ સવારે બીજો કોઈ નિવેદન આપશે. એ બધું જ જે નફરતનું વાતાવરણ છે, જે સત્યની લડાઈ છે, એને ઢીલી કરવા માટેના માય કાંગલા પ્રયત્ન છે, એને સફળ થવા નથી દેવા. ભાગવતજી, તમે ખૂબ હોશિયાર છો. તમારા લેવલે બધું જ પતી ગયા પછી આ ટાઈપના નિવેદન આપવા એ દેશને, લોકશાહીને કે ખોટી દિશા આપવા માટે તમારો
ભાજપ પ્રેમ, તમારો મોદી સાહેબ તરફનો પ્રેમ તમારી પાસે આ કરાવડાવે છે એ તમારી જેવી પર્સનાલિટીને નથી શોભતું. હવે ગમે એટલું કરશો ભેગું નહીં થાય. તો જેમ તમે કરસન બાપુની વાત સાંભળી, તમે આખી ઘટના વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય સરકારે અમારું જૂનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ભારતમાં બેન કરી દીધું છે, તો તમે અમને અમારા નવા અકાઉન્ટ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.